નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાટણમાંથી નકલી ઘી બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ। પાટણ એલસીબીએ બાતમીને આધારે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા હતા। માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘી બતાવીને વહેંચવામાં આવતું હતું નકલી ઘી। પાટણના અશ્વિનભાઈ અંબાલાલ મોદી, ધ્રુમિલ અશ્વિનભાઈ મોદી તેમજ પ્રકાશ વ્રજલાલ મોદી ચલાવતા હતા નકલી ઘીની ફેક્ટરી। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા સેમ્પલો મેળવીને પૃથ્થકરણ માટે લઈ જવામાં આવ્યા। એક વર્ષમાં પાટણ એસઓજી અને એલસીબીએ અનેકવાર બાતમીના આધારે સફળ રેડ કરી છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે અનેક સવાલો। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।